અમેરિકાના શિકાગો શહેરમાં કેબ ચલાવી પોતાના પરિવારનું ભવિષ્ય સુંદર બનાવવાની આશામાં નીકળેલા એક મહેનતુ ગુજરાતી ડ્રાઈવર પર અચાનક આઈસ એજન્ટોની જાળ ત્રાટકે અને સવારના પહોરના સમયે પેસેન્જરને પિકઅપ કરવા પહોંચતા જ ચારેય તરફથી ઘેરીને સ્થળ પર જ હાથકડી પહેરાવી કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. અમેરિકાના શિકાગો શહેરમાંથી સામે આવેલા આ ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. દોસ્તો, અમેરિકાની ધરતી પર વસતા આપણા હજારો ગુજરાતીઓની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર શિકાગોના શહેરમાં રાઇડ પ્રોવાઇડર એટલે કે કેબ ચલાવવાનું કામ કરતા એક ગુજરાતી નાગરિકની સંઘીય ઇમિગ્રેશન એજન્સી આઈસ દ્વારા અચાનક અટકાયત કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના બુધવારના રોજ સવારે 9:30 વાગ્યાના આશરે આસપાસ બની. ઓક ફોરેસ્ટ વિસ્તાર અંદર આવેલા ઇન્ડિપેન્ડન્સના એક મુખ્ય ઇન્ટરસેક્શન પાસે બની હતી. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ અરેસ્ટ કરાયેલો આ ગુજરાતી ડ્રાઈવર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાસે પોતાની ગાડીમાં પેસેન્જરને પિકઅપ કરવા માટે પહોંચ્યો હતો અને બરાબર તે જ સમયે અગાઉથી વોચ ગોઠવીને બેઠેલા આઈસના એજન્ટોએ તેની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી અને સ્થળ પર જ તેને હાથકડી પહેરાવીને અટકાયત કરી લીધી. ચર્ચા મુજબ આ પકડાયેલા શખ્સનું નામ નગીનભાઈ હોવાની વાતો વહેતી થઈ છે અને શિકાગોમાં રહેતા ગુજરાતીઓના સોશિયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપ્સમાં પણ આ અંગેના મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે. જોકે સરકારી તંત્ર દ્વારા આ વ્યક્તિની ઓળખ, ઉંમર, અમેરિકામાં વસવાટના વર્ષો કે પરિવાર અંગેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. પરંતુ સ્થાનિક ગુજરાતીઓ સાથેની વાતચીતમાં આ અટકાયતની ઘટનાને સમર્થન મળ્યું છે. કાનૂની પરિસ્થિતિ પર નજર કરીએ તો આઈસ દ્વારા આ ગુજરાતી ડ્રાઈવરની જડબે સલાક રેકી કર્યા બાદ એક ચોક્કસ પ્લાનિંગ સાથે ધરપકડ કરાઈ છે, જેથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ અગાઉથી જ તેમનો પીછો કરી રહ્યા હતા. આવી કોઈ કાર્યવાહી કરતી વખતે અધિકારીઓ વ્યક્તિના ઘરની બહાર નીકળવાનો સમય, તેના રૂટ અને સુરક્ષિત સ્થળોનું સંપૂર્ણ પ્લાનિંગ કરીને જ રેડ પાડે છે. સામાન્ય રીતે જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય, અમેરિકામાં સ્ટેટસ વગર રહેતા હોય અથવા ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન ન હોય તેમને ખાસ ટાર્ગેટ કરાય છે. આ અગાઉ પણ શિકાગોમાં આવી આક્રમક કાર્યવાહીઓ બની ચૂકી છે, જ્યાં કેટલાક ગુજરાતીઓને 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેમાં વર્ષ 2025ના અંતમાં પકડાયેલો એક ગુજરાતી હજુ પાછલા મહિને જેલમાંથી મુક્ત થયો છે અને અન્ય કેટલાક લોકો 2 કે 4 મહિના કસ્ટડીમાં રહ્યા છે. આ લોકો પાસે પેન્ડિંગ અસાઇલમ અરજીઓ અને કાયદેસર વર્ક પરમિટ હોવા છતાં તેમની અટકાયત કરાઈ હતી. શિકાગો ઇમિગ્રેશન કોર્ટ દ્વારા હવે ડિપોર્ટેશન આદેશોનું પ્રમાણ બમણું કરી દેવાયું છે અને મેગા માસ્ટર હિયરિંગ દ્વારા વર્ષો જૂના અસાઇલમ કેસોનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. શિકાગો સિવાય કેન્ટુકી, ફ્લોરિડા, નોર્થ કેરોલિના, ન્યુયોર્ક અને જોર્જિયાના અત્યાર સુધી સુરક્ષિત મનાતા વિસ્તારોમાંથી પણ ગુજરાતીઓની ધરપકડ થઈ રહી છે. ખાસ કરીને રિપબ્લિકન રાજ્યોમાં સામાન્ય ટ્રાફિક ભંગ કે કૌટુંબિક બબાલ વખતે પણ પોલીસ ઇમિગ્રન્ટ્સને આઈસને સોંપી દે છે. જે લોકોના અસાઇલમ કેસ પેન્ડિંગ છે તેમની મુક્તિની શક્યતા 50-50% રહે છે. જ્યાં 4 થી 6 મહિના જેલમાં રહેવાની અને ખર્ચ કરવાની ક્ષમતા હોય તો જ બચાવ શક્ય બને છે. પરંતુ મોટા ભાગના લોકો રિમૂવલ પેપર્સ પર સહી કરીને ભારત પાછા આવવાનું પસંદ કરે છે, જ્યારે ફાઇનલ રિમૂવલ ઓર્ડર પછી પણ રોકાયેલા કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોનું છૂટવું અશક્ય બને છે. બીજી તરફ વિઝિટર વિઝા પર અમેરિકા જઈને ઓવરસ્ટે થયેલા ગુજરાતીઓએ હવાઈ મુસાફરી સાવ બંધ કરી દીધી છે, કારણ કે પ્લેન ટિકિટ બુક કરાવતા જ TSA દ્વારા મુસાફરોનો ડેટા આઈસને સોંપાઈ રહ્યો છે, જેના લીધે એરપોર્ટ્સ પરથી દરરોજ 20 થી 40 ગેરકાયદેસર પ્રવાસીઓ પકડાઈ રહ્યા છે. દોસ્તો, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પાસે ભલે ડોક્યુમેન્ટ હોય છતાં પણ સાવધાની રાખીને સુરક્ષિત રહે તે માટે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.